बोलिए श्री सदगुरु भगवान तत्वसार प्रणय लोक में गुरु गोविंद करो आदय अंतम एक से हरि गुरु संत संत कोई वर्ण नहीं, संत कोई जात नहीं, संत कोई देश नो नहीं, संत आखा विश्व नो। એટલે મહાપુરુષે કીધેલું છે દેહ સતો જની દશા વર્તે દેહાતીત वो ज्ञानी संत के चरण मो वंदन हो गणी धर्म चरण सत शीर पुण्य परमारथ हस्त अनुभव नेत्र जे ने ज्ञान स्वरूप समस्त एवा महापुरुष પોતાનું જીવન એટલું બધું નિષ્કલંકપણે અને સદાચાર સેવા સંપ સદાચાર ને પ્રેમ આ ચાર ભૂમિકાઓ ચાર લક્ષણો એમનામાં હતો। એ એટલા મહાપુરુષ હતા, એટલા બધા મહાપુરુષ કે સંતને ઓળખવા માટે આપણા પણ દ્રષ્ટિ નથી। સંતને ઓળખવો હોય તો એના સંતનું શું લક્ષણ બતાવશું? સંતને જો ઓળખવા હોય તો તમારે સંત બનવું પડે, બીજું કોઈ ના કરાય તો જ સંતને ઓળખી શકો। તે સિવાય સંતને કોઈ કંઈ કમું ઓળખું છું ને એ વાત કોઈ બીજા લક્ષણોથી ઓળખે છે, સંતના સ્વરૂપમાં ઓળખી શકતો। માટે આજના પ્રસંગી પધારે તમામ મહાન અનુભવો આચાર્ય દેવો સંતો અને પૂજ્ય મહેસાણાથી પધારેલા સંત માતા ગજરાબા તેમજ हमारे प्रवीण राम जी महाराज, दशरथ राम जी महाराज, मानसिंह राम जी महाराज, जबर सिंह जी महाराज, मनसा स्व विराजमान तमाम महानुभावों संत माताओं अने आजना प्रसंगे पधारी आ एक महापुरुषनो महिमा आपणो महिमा तो महापुरुष याद से अपना स्वरूपी से ये व्यापक से पर तमारा स्वरूपो से तमे तमन मोनो न मोनो જોઈ શકો છો। માટે કરીને ભગવાન ખરો, નદી ખરી, નદીનો નાશ નહીં થયો પણ સાગર સ્વરૂપ થયું। તેમ આવો એક સંતનું વ્યાપક સ્વરૂપ છે અને એ વિશ્વે વિરાટ સ્વરૂપ એ સંતનું સ્વરૂપ છે, એ ભગવાનનું સ્વરૂપ છે। એ સ્વરૂપે આજે હાજર છે। માટે એમને આખું જીવન અગરબત્તી બળી અને સુવાસ બીજાને આપે છે। એમને તન મન ધનથી સેવા કરી હર કોઈ મહાપુરુષોના સાનિધ્યમાં જઈને કે કોઈને સેવામાં જઈને પોતે તનથી મનથી અને ધનથી એમની સેવા કરી છે। કોઈ એવો અવસર નહીં હોય કે એમનો ફાળો હોય ના હોઈ શકે। એ ફાળાને તમારે એટલો બધો એમને પ્રેમથી ભાવથી અને ચોય ચોપડે ના હોય। સંતના હૃદયમાં આ વસ્તુ સેવા કરેલી એ હોય, ચોય ચોપડો હતો એવી સેવા ગુપ્ત કરી કે ડાબા હાથે સેવા કરેલી, જમણો હાથ ન જુઓ, જમણા હાથે સેવા કરેલી ડાબો હાથ ન જોઈ વિચારી શકે એવું એમને ગુપ્ત દાન કરેલું છે। માટે આજે બધા સંતો મળ્યા, એમણે બધા સંતોના આવા મહિમાની અંદર એમને ખૂબ સેવા કરી તો આજે બધા સંતો મળીને ફૂલની પોખડી એમને ખૂબ જ આપ્યું છે, પણ એટલું તો અપાય એવું નથી। પણ સંતો આજના આ પ્રસંગમાં કે આ સંતોના ભરમ ભોજનમાં એ જે કોઈ ફૂલની પોખડી અર્પણ કરે એ અમારે સંજયભાઈને અને ભરતભાઈને કે એ વસ્તુને તમે થોડી સ્વીકારી લેજો તો આ રહ્યો એ મહાપ્રસાદ થઈ જાય। પેલો પ્રસાદ કહેવાય તમારો એકલો, સંતનો ભાગ ભળે એટલે મહાપ્રસાદ થઈ ગયો। એટલે માટે એ મુઠ્ઠી બોધી અમે જે કોઈ કે ફૂલની પોખડી આપ એ તમારે સ્વીકારી લેવાનો। બોલીએ સદગુરુ મહારાજની। હવે આપણે હજુ ભજનનો દોર ચાલુ રાખીશું। હવે અમારે ડેણકથી પધારેલ સંત માતા રમીલાબાને હું વિનંતી કરું કે એ પણ એક વાણીનો આપણને લાભ આપશે। સંત માતા